નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખેડૂત ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ દૂધી બિયારણની। બરોબર છે, તો દૂધીની અંદર જેટલા પણ આપણી પાસે હાજર બિયારણની વેરાયટીઓ છે હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું। બરોબર છે, એના સિવાયનું કોઈ બિયારણની તમારે જરૂરિયાત હોય અથવા કોઈ માહિતીની જરૂરિયાત હોય, કોઈ તમારે વાવેતરની પદ્ધતિ અથવા ખાતર દવા બિયારણની જરૂરિયાત હોય, બરોબર, તો તમે મને કોલ કરી શકો છો। તો હવે આજે હું તમને જે આપણી પાસે હાજર વેરાયટી છે એ તમને બતાવી દઉં। તો એના અંદર વેરાયટી છે અંકુર સીડની આવશે 158 વેરાયટી અંકુર કંપનીની આવશે। બોટલ દૂધી છે અને એકદમ સારી વેરાયટી છે। બોટલ દૂધી મતલબ દૂધીનું જે ફ્રૂટની સાઈઝ છે આટલી થાય, 1 ફૂટ આજુબાજુની, અને ઉપરથી નીચે સુધી એક સરખી રહે, એને બોટલ દૂધી કહેવામાં આવે છે। બરોબર, તો એ બોટલ દૂધી ટૂંકમાં જે આ ફોટામાં દેખાડી છે આ બોટલ દૂધી ઓરિજિનલ કહી શકાય। બરોબર છે, આ એ વેરાયટી છે અંકુર સીડની। બરોબર, એના સિવાયની પછી આપણી પાસે અત્યારે માર્કેટની અંદર ખૂબ જ ચાલતી, બરોબર છે, મૈકો કંપનીની વરદ ગોલ્ડ વેરાયટી છે કે આ વેરાયટી 1 નંબર માર્કેટની અંદર ચાલે। બરોબર છે, એના અંદર એક વરદ ગોલ્ડ આવે અને બીજી છે આ માઇકોની વરદ। બરોબર છે, આ બંને વેરાયટી છે। આ વેરાયટી જે વરદ અને વરદ ગોલ્ડ જે છે, બરોબર છે, આ તમારે શિયાળો અને ચોમાસું બંને મોસમની અંદર વાવવા માટે આની ભલામણ છે અને આ એકદમ બોટલ અને સારી દૂધી આવે છે। પછી આની બીજી વેરાયટી આવે છે 8 નંબર અને 8 નંબર ગોલ્ડ। બરોબર છે, એ બંને વેરાયટી ખાસ કરીને ઉનાળા માટે ભલામણ કરવામાં આવે છે, કારણ કે એમાં દૂધીની જે લંબાઈ છે શિયાળે અને ચોમાસે થોડીક વધારે આવે છે, જ્યારે આ બંને વેરાયટીની લંબાઈ માપસરની રહી છે। બરોબર, એટલે 8 નંબર અને 8 નંબર ગોલ્ડ તમે ઉનાળે વાવી શકો અને શિયાળે ચોમાસે વાવવું હોય, બરોબર, તો આ બંને વેરાયટી તમે વાવી શકો છો। પછીની જે વેરાયટી છે, બરોબર છે, આ છે અજીતની 33 નંબર દૂધી। બરોબર છે, આ એવરગ્રીન વસ્તુ છે, કોઈ પણ મોસમની અંદર તમે વાવી શકો છો। શિયાળો, ચોમાસું, ઉનાળુ કોઈ પણ મોસમની અંદર તમે વાવી શકો છો। અને આનું જે ફ્રૂટ સેમ્પલ છે, ફ્રૂટની જે સાઈઝ છે એકદમ પતલી લાંબી, એટલે ટૂંકમાં ફૂટ આજુબાજુની લંબાઈ આવશે, પતલું એકદમ રહેશે। અને ઉપરની જે છાલની ગ્રીનરી હોય છે ને, ગ્રીનરી લીલાશ, બરોબર છે, એ આની અંદર એકદમ છાલ લીલા કલરની થશે, જ્યારે બીજી ઘણી બધી વેરાયટીઓની અંદર છાલનો કલર સફેદ થઈ જતો હોય। તો એના અંદર એવું થાય કે તમે જ્યારે માર્કેટની અંદર એ દૂધી વેચવા જાઓ તો તમને પૂરતા પ્રમાણમાં ભાવ ન પણ મળે। બરોબર, જ્યારે આ દૂધી તમે માર્કેટમાં લઈને જાઓ, બરોબર, તો આના તમને ભાવ ઊંચામાં ઊંચા મળે। બરોબર છે, ઘાટ એકદમ બોટલ ટાઈપનો છે, બરોબર છે, અને પતલી વેરાયટી છે અને સારામાં સારું પ્રોડક્શન। અને બીજી મેઇન ખાસિયત એ છે કે આ તમે કોઈ પણ સમયે વાવી શકો છો, શિયાળો, ઉનાળો કે ચોમાસું, કોઈ પણ ઋતુની અંદર તમે આ વેરાયટી વાવી શકો છો। આ લગભગ છેલ્લા 7 થી 8 વર્ષથી હું આ દૂધી વેચું છું। આપણો બહુ જ સારો આની અંદર ખેડૂત તરફથી પણ બહુ જ સારો પ્રતિસાદ આવે છે કે જે ખેડૂત અજીતની 33 નંબર દૂધી કરે છે કોઈ દિવસ બીજી દૂધી અડતા નથી। બરોબર છે, એના સિવાયની ન્યૂ જીન્સ કંપનીની વેરાયટી છે નિત્યા 808। બરોબર છે, આ વેરાયટીની ભલામણ ઉનાળાની અંદર કરવામાં આવે છે। અને એ જ કંપનીની ન્યૂ જીન્સ કંપનીની બીજી વેરાયટી છે નિત્યા પ્રીથી। બરોબર, આ વેરાયટી તમે અત્યારે એટલે કે ચોમાસું અથવા શિયાળો બંને ઋતુની અંદર તમે આનું વાવેતર કરી શકશો। અને આ જે 808 વેરાયટી છે, બરોબર છે, આ વેરાયટીનું તમે ઉનાળામાં વાવેતર કરી શકશો। હવે આ વેરાયટીની આપણે તમને ખાસ વાત કરીએ તો આ એકદમ બોટલ દૂધી છે, બરોબર છે, અને સારામાં સારું ઉત્પાદન આપતી વસ્તુ છે। તો આનો આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ જો તમારે અત્યારે ચોમાસાની અંદર જ વાવેતર કરવું છે દૂધીનું, બરોબર, તો તમે નિત્યા પ્રીથી આનું વાવેતર તમે કરી શકો છો। અને કોઈને થોડું સસ્તું બિયારણની અંદર જવું છે કે મીડિયમ રેન્જની અંદર વાવવું છે તો એના માટે છે નિધિનું 401 વેરાયટી।
બરોબર છે. આ વેરાયટી સારી છે, ઓવરઓલ પરફોર્મન્સ એનું બહુ સરસ છે. કોઈ જાતની ફરિયાદ આજ સુધી આપણને આ વેરાયટીની અંદર જોવા નથી મળી. પણ જેને થોડુંક મિડલ રેન્જની અંદર બિયારણ કરવું હોય તો તમે 401 વેરાયટી જરૂરથી પસંદ કરી શકો છો. અને કોઈને સસ્તું કરવું છે, બરોબર છે, સસ્તું બિયારણ કરવું છે તો એ છે ઓપીની અંદર કરીના વેરાયટી સ્વાતિ સીડની, બરોબર છે. આ ઓપી જેને સસ્તું બિયારણ કરવું હોય એના માટે આ કરીના વેરાયટી છે, સ્વાતિ સીડની આવશે, બરોબર છે. તો આજની આ કૃષિ માહિતી અહીં પૂરી થાય છે. હવે અવનવા વિડીયો માટે, આવનારા તમામ વિડીયો માટે તમે આપણી ચેનલ જે આ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ને, આને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલને, કે જેથી હું તમને શાકભાજીને લગતા જેટલા પણ વિડીયો હું મોકલું, બરોબર છે, તરતથી તમારા સુધી પહોંચી જાય. સાથે જે બેલ આઇકોન પડખે આપેલો છે એમાં દબાવી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, એટલે જેવો હું અહીંથી વિડીયો પોસ્ટ કરું કે એવો તરત જ એ વિડીયો તમને મળી શકે. અને શાકભાજીને લગતી, બરોબર છે, હું અવનવી તમામ વેરાયટીઓની માહિતી, દવા ખાતર બિયારણની માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ, બરોબર છે. આજે મને રજા આપો. જય ભારત, જય જવાન, જય કિસાન.